ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાતમાં ભર ઉનાળે 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે। હવામાન વિભાગે કમોસમી વરસાદના આ રાઉન્ડમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। 29 માર્ચથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદ શરૂ થશે। 29 અને 30 માર્ચ એમ 2 દિવસ પવનના સુસવાટા સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં માવઠું વરસી શકે છે। 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે, જ્યારે 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે। આ 2 દિવસ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે, જેથી 29 અને 30 માર્ચ એમ 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। રાજ્યના હવામાન વિભાગે 2 દિવસ વરસાદની આગાહી કરી છે। અનેક જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવી શકે છે। 29 અને 30 માર્ચ 2 દિવસ પવનની ગતિ પણ વધી શકે છે। 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વાતાવરણમાં પલટાના સંકેત છે। ભારત પર આ જે સિસ્ટમ બનેલી છે, જે ગુજરાત પણ આવતા વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસશે। જોકે આ સિસ્ટમની અસર 2 થી 3 દિવસ બાદ વધુ જોવા મળશે। 28 માર્ચ બાદ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। આ સમય દરમિયાન પવનની ગતિ પણ સામાન્ય કરતાં થોડી વધુ રહી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ 29, 30 અને 31 માર્ચ સુધી ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતાઓ છે।